ડ્રગ્સના દૂષણને ડામવા વોકેથોન. પોલીસે એન્ટી ડ્રગ્સ ડેની ઉજવણી કરી. મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટર બેનર સાથે રેલીમાં જોડાયા. વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી અને ડ્રગ્સના દૂષણને ડામવા પોસ્ટર બેનર સાથે રેલી યોજી જાગૃતિ લાવવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ દ્વારા શહેરના સયાજીબાગ ગેટ નંબર 2 થી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિતના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. આ વોકેથોન MS યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી. આ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા સમાજમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટેનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સ્કૂલોમાં બાળકો સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાનું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.